उत्तर वाहिनी नर्मदा परिक्रमा जो जल्द ही शुरू होने जा रही है, तब ये आध्यात्मिकता और साथ ही इतिहास का अनोखा संगम है। उत्तर वाहिनी नर्मदा मैया की परिक्रमा को पवित्र माना जाता है क्योंकि आध्यात्मिक ऊर्जा का वो प्रतीक है। रामपुरा से शहराव तक नर्मदा नदी के ये उत्तर वाहिनी प्रवाह तकरीबन 7 किलोमीटर तक आगे बढ़ता है, जो यात्रालुओं के लिए विशेष आकर्षण का केंद्र बना हुआ है। जहां से उत्तर वाहिनी नर्मदा मैया की परिक्रमा शुरू होती है, ऐसे रामपुरा घाट निकट पांडव गुफा है, जहां से कई पौराणिक कथाएं जुड़ी हुई है। तब इस मामले में स्थानीय अग्रणी हरिंद्र सिंह गोहिल ने ज्यादा जानकारी दी है। दरअसल यहाँ के इतिहास के बारे में उनकी ओर से जानकारी देते हुए काफी कुछ बताया गया है। तब आइए सुनते हैं स्थानीय अग्रणी हरिंद्र सिंह गोहिल इस इतिहास के बारे में क्या कह रहे हैं। હું રામપુરા ગામનો વતની છું। મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે। અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે। કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે। અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો। આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે। અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે। ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના ત્રણનો સમન્વય એ જગ્યાએ થાય છે। ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે। અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા, શંકર ભગવાનના જ મંદિર હતા બધા। આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે। અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે। ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી, એ એની अलौकिकता बतावे છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।